આપણા ઇતિહાસમાં એવા કેટલાય હીરો છે જેમની વાર્તાઓ આપણે સાંભળી છે, પણ અમુક કહાણીઓ એવી છે જે જંગલો અને પહાડોની વચ્ચેથી જન્મી છે. આજે આપણે એક એવા જ બહાદુર યોદ્ધાની વાત કરવાના છીએ જેમણે અંગ્રેજોના શાસનને પડકાર્યું અને પોતાના લોકો માટે ભગવાન બની ગયા. તો સવાલ એ છે કે આ બિરસા મુંડા હતા કોણ? શું એ ફક્ત એક આદિવાસી નેતા હતા કે પછી એક ક્રાંતિકારી? અથવા જેમ એમના લોકો માનતા હતા, શું એ ખરેખર કોઈ દેવી શક્તિ હતા? ચાલો એમની આ અસાધારણ કહાણીને નજીકથી સમજીએ. કોઈપણ મોટા બળવાનની શરૂઆત એક નાનકડી ચિનગારીથી જ થાય છે. બિરસા મુંડાના કિસ્સામાં એ ચિનગારી હતી એમના લોકો પર થતો અત્યાચાર અને શોષણ. ચાલો સમજીએ કે એવી તો કઈ પરિસ્થિતિઓ હતી જેણે એક સામાન્ય યુવાનને પોતાના લોકોનો મસીહા બનાવી દીધો. આપણી આખી વાતચીત ઇતિહાસના પાનાઓ પર આધારિત છે, જેમ કે આ પાઠ્યપુસ્તક. તો ચાલો જોઈએ કે આ સોર્સ આપણને બિરસા મુંડા અને એમના આંદોલન વિશે શું જણાવી રહ્યા છે. એક વાત સમજવા જેવી છે. બિરસા મુંડા કોઈ રાજકીય નેતા તરીકે સામે નહોતા આવ્યા. એમની શરૂઆત એક આધ્યાત્મિક ગુરુ તરીકે થઈ. એમણે દાવો કર્યો કે એમની પાસે બીમારીઓ દૂર કરવાની અને અનાજને બમણું કરી દેવાની ચમત્કારિક શક્તિ છે. હવે વિચારો, એ સમયે જ્યારે લોકો ભૂખ અને બીમારીથી પીડાતા હતા, ત્યારે આવા શબ્દો કોઈ આશાના કિરણથી ઓછા નહોતા. અને થયું પણ એવું જ. લોકો એમને માત્ર નેતા નહીં, પણ ધરતી આબા માનવા લાગ્યા. ધરતી આબા એટલે કે પૃથ્વીના પિતા. આ જે અતૂટ વિશ્વાસ હતો ને, એ જ એ શક્તિ બની જેણે આગળ જઈને એક મોટા આંદોલનને જન્મ આપ્યો. આધ્યાત્મિક શક્તિનો પાયો તો નંખાઈ ગયો હતો. હવે બિરસાએ રાજકીય ક્રાંતિની મશાલ સળગાવી. આ બળવાને એક એવું નામ મળ્યું જેનો પડખો આજે પણ ઇતિહાસમાં સંભળાય છે. ઉલ ગુલાન. આ ખાલી એક શબ્દ નથી. આ શબ્દમાં મુંડા લોકોની પેઢીઓનું દર્દ, ગુસ્સો અને આઝાદીની તડપ છુપાયેલી હતી. ઉલ ગુલાનનો સીધો અર્થ હતો મહાન વિદ્રોહ. ટૂંકમાં કહીએ તો બ્રિટિશ રાજ અને શોષણ કરતા જમીનદારો સામે એક ઓલ આઉટ વોરની જાહેરાત. કોઈ પણ આંદોલન પાછળ એક મજબૂત વિચારધારા હોય છે, ખરું ને? તો આ ઉલગુલાનનો મુખ્ય હેતુ શું હતો? એ લોકો આખરે શાના માટે લડી રહ્યા હતા? ઉલગુલાનનો હેતુ એકદમ સ્પષ્ટ હતો અને એના બે મુખ્ય પાસા હતા. પહેલું, અંગ્રેજો અને એમના જે સાથીદારો હતા એમને પોતાની જમીન પરથી ભગાડવા. અને બીજું, જે કદાચ એનાથી પણ વધારે મહત્વનું હતું, મુંડા રાજ સ્થાપિત કરવું. એટલે કે એક એવું શાસન જ્યાં જંગલ, જમીન અને દરેક નિર્ણય મુંડા લોકોના પોતાના હાથમાં હોય. હવે આ લડાઈ એટલી સીધી સાદી પણ નહોતી કે જેમાં એક તરફ મુંડા લોકો હોય અને બીજી તરફ અંગ્રેજો. આમાં બીજા ગ્રુપ્સ પણ જોડાયેલા હતા. અને નવાઈની વાત તો એ છે કે કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ પણ મુંડા લોકોના હક માટે એમની સાથે હતા. પણ બીજી તરફ સ્થાનિક જમીનદારો, જેમને અંગ્રેજોના રાજમાં ફાયદો થઈ રહ્યો હતો, એ આ બળવાના કટ્ટર દુશ્મન હતા. જ્યારે કોઈ ચળવળ આટલી મોટી અને મજબૂત બની જાય ત્યારે સત્તા સાથે એનો ટકરાવ તો થવાનો જ છે. તો હવે આપણે વાર્તાના એ પોઈન્ટ પર આવી ગયા છે જ્યાં બિરસા મુંડા અને બ્રિટિશ શાસન આમને સામને આવે છે. બ્રિટિશ સરકાર માટે જંગલોમાં ફેલાઈ રહેલી આ ઉલગુલાનની આગ હવે કોઈ નાની સૂની વાત નહોતી. એમને આ પોતાના શાસન માટે એક સીધો ખતરો દેખાઈ રહ્યો હતો. એટલે એમણે નક્કી કર્યું કે આ બળવાનને કોઈ પણ ભોગે કચડી નાખવો પડશે. અને પછી તો ઘટનાઓ બહુ ઝડપથી બની. 1895માં અંગ્રેજોએ બિરસાની ધરપકડ કરી. એમને એમ કે આંદોલન ખતમ થઈ જશે. પણ થયું એનાથી ઉલટું. 2 વર્ષ પછી 1897માં જ્યારે જેલમાંથી પાછા આવ્યા ત્યારે એમનો જુસ્સો બમણો હતો અને આંદોલન પહેલાં કરતાં પણ વધુ જોરશોરથી શરૂ થયું. પણ અફસોસ, 1900માં માત્ર 25 વર્ષની નાની ઉંમરે જેલમાં જ રહસ્યમય રીતે એમનું મૃત્યુ થયું અને આંદોલને પોતાના સૌથી મોટા નેતાને ગુમાવી દીધા. તો આખી વાતનો સાર શું છે? ધરપકડ, પછી ફરીથી આંદોલનનું મજબૂત થવું અને છેલ્લે નેતાનું મૃત્યુ. આ 3 સ્ટેપ્સે ઉલગુલાનનું ભવિષ્ય નક્કી કરી દીધું. નેતા વગર આંદોલન નબળું તો પડ્યું, પણ શું એનો અર્થ એ છે કે તે નિષ્ફળ ગયું? ભલે નેતાના ગયા પછી ચળવળ ઢીલી પડી ગઈ, પણ એનો પ્રભાવ શું ખરેખર ખતમ થઈ ગયો? ના, બિલકુલ નહીં. ચાલો એની લાંબા ગાળાની અસર પર એક નજર કરીએ. અને અહીં જ આખી વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક આવે છે. અહીં જ ઉલગુલાનની સાચી જીત દેખાય છે. ભલે મુંડા રાજનું સપનું એ સમયે પૂરું ન થયું, પણ બિરસાના બલિદાને અંગ્રેજ સરકારને ઝૂકવા પર મજબૂર કરી દીધી. એમને છોટા નાગપુર ટેનેન્સી એક્ટ જેવો કાયદો બનાવવો પડ્યો, જેણે આદિવાસીઓની જમીનોને બહારના લોકોના હાથમાં જતી બચાવી.
અને આ એક એવી જીત હતી જેનો પડઘો આજે પણ સંભળાય છે. બિરસા મુંડાની આખી ગાથા આપણને એક વાત શીખવે છે કે એક વ્યક્તિનો સંકલ્પ, એક વ્યક્તિનો અવાજ પણ ઇતિહાસનો રસ્તો બદલી શકે છે. એમનું જીવન આપણી સામે એક સવાલ મૂકીને જાય છે: શું કોઈ એક નેતાનું વિઝન ક્યારે ખરેખર ખતમ થાય છે કે પછી એ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણા બનીને જીવંત રહે છે?